મમ્મી $50 હોય તો દે ને. તાર $50 ને શું કરવા છે? હેલોવીન ના કપડા લેવા છે. ભાઈ હેલોવીન જ છે અને તારે કઈ ભૂત બનવાની જરૂર નથી કે આપણા તહેવારો કઈ ઓછા છે. તું કઈ કા નવો તહેવાર લાવી તારો ભૂત બનવાનો? તારે મને પેલા કહેવાય ને કે ભૂત બનવું છે. હજુ હમણાં જ કાળી ચૌદસ ગઈ બોલ દિવાળીની, તો મારી ધોળી હાડી પહેરી હતી પહેરીને ઊભી રહી ગઈ હોત ને તો મારે વડા બનવાનો ટાઈમ બચી જાત ને. વડા કેટલા બધા આપી જતા હતા તો હું મારે વડાનું ખીરું બચી જાત ને. આ વિદેશી ભૂત કરતા તો આપડા ભૂતો હારા બોલ. એમાં તો કઈ ખર્ચો જ નહીં. ધોળી હાડી પહેરી લેવાની, વાળ ખુલ્લા રાખી દેવાના. કોઈ તને ભૂત નો કે મને કેજે એવું બનને ભૂત વાળી તેમાં. અને પાછા ભૂતોના કપડા હોય મને તો અત્યારે ખબર પડી ભાઈ હેલોવીન જ છે. હેલોવીન વાળી તેમાં તું મને એમ કેતો તારે કયું ભૂત બનવું છે? લીલિત નામ તો એવું છે કે જ્યાં જેમ બેંક નો મેનેજર. આવા તો કઈ ભૂતોના નામ હોતા છે? આપણામાં તો કેવા કેવા હારા હારા નામ હોય છે બોલ. નામ સાંભળીને ડર લાગે. ડાકોલ, ચૂડેન, જીન એવા બધા નામ હોય તો એને કહેવાય ભૂત. આવા તો કઈ ભૂત હોતા છે? અને તારા વાળા બધા ભૂત છે ને મહેલોમાં જોવા મળે ને આપડા વાળા ભૂત છે ને બાવળિયા નીચે ઉભા હોય, પીપળાના પાન નીચે ઉભા હોય એને કહેવાય ભૂત. આ તો કઈ કહેવાતું હોય છે ભૂત? તેમાં કાંઈ આપણે ભૂત ભૂત બનવું નથી. આ તારા પપ્પાને રોજ હું ડબલ રોલમાં જોઉં છું એ કઈ ઓછું છે? હવારમાં બીજા કપડા પહેરે, સાંજે બીજા કપડા પહેરે અને કપડા તો એવા બદલે કે જ્યાં જેમ એનો પોતાનો ફેશન શો ચાલતો હોય. રોજ જે નત નવું ક્યાંથી તું આ બધું લઈ આવે છો? તું તાર પપ્પા મને લાગે છે બે જણા એક કામ કરો, એક ધંધો જ ખોલી નાખો ભૂત બનવાનો.